નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં તમારા યુનિટ નંબર 2 વિશે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. અહીંયા જે પિક્ચર તમારી સમક્ષ છે પાલનપુરના એક એવા વ્યક્તિનું છે કે જેમણે છે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પરિવર્તનો કરેલા છે. એના ટેકનોલોજી ક્ષેત્રે એમના પરિવર્તનો કારણે તે આખા દુનિયામાં જગમશહૂર થયેલા છે. આ પ્રણવ મિસ્ત્રી એમણે બહુ સારી રીતે પોતાનું કામ કરેલું છે અને પોતાના કામને કારણે પોતે છે એ આખી દુનિયામાં પોતાનું રાજ કરે. તમે કેટલી બધી વસ્તુ બનાવેલી છે. એને સ્માર્ટ વોચ જેમણે બનાવેલી છે એનું ચિત્ર તમે જોઈ શકો છો. અને અહીંયા છે કે એવું એમણે ફેબ્રિકેશનને તૈયાર કરેલું છે જેથી કરીને તમે અહીંયા પણ પિક્ચર પાડી શકો. સરસ મજાની રીતે ટેકનોલોજીનો વિકાસ કરેલો છે. સનફ્લાવર જેવી અગત્યપૂર્ણ ઘટનાઓ તેમણે કરેલી છે. સનફ્લાવર બનાવેલું છે. થિંક ટેન્ક કંપની જે સેમસંગની છે તેમાં હેડ તરીકે કામ કરતા હતા. સૌપ્રથમ એણે માઇક્રોસોફ્ટમાં પણ તેમણે એ પોતે જોબ કરેલી છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગ પોતે છે BE તરીકે તેમણે અભ્યાસ કરેલો છે. સાથે સાથે તેમણે કેટલી બધી રીતે ખૂબ સારું પ્રદાન તેમણે આપેલું છે. આ સારા પ્રદાનમાં આપણે એમ કહી શકીએ કે તેમનું કામ અજાયબ તેમનું કામ જોવા મળે છે. સરસ મજાનું એમનું કામ છે. આપણે જે સ્ક્રીન રોટેટર જેમને સ્ક્રીન માત્ર અડકવાથી જે અડીએ છીએ અને અડકવાને કારણે બરાબર છે તે એક વસ્તુ છે. બીજી જે સોફ્ટવેર અથવા તો બીજા જે સાધનમાં એ વસ્તુ ચાલી જાય છે એ તમને બતાડું છું. તમે જોઈ શકો છો. પછી એણે બનાવેલું છે એક સનફ્લાવર, બરાબર છે ને. સનફ્લાવર એવું છે કે જેને કારણે સૂર્યની ઉર્જાનો મહત્તમ ઉપયોગ થઈ શકે, સૂર્યની ઉર્જાનો ખૂબ સારી રીતે ઉપયોગ થઈ શકે તેવું તેમણે સનફ્લાવર પણ બનાવેલું છે. તેમણે ખૂબ સારું કામ કર્યું છે. ચાલો હવે આપણે આવા એક આવા સરસ મજાના યુથ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એની પહેલાં તમને કેટલાક વિડીયોઝ બતાડી દો કે જેમણે એમ કામ કરેલું છે તેમના વિશેના વિડીયો બતાવી દઉં. એ વિકસાવેલી સ્પર્શ એપ્લિકેશન વિશે આપણે જોઈએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્પર્શ એપ્લિકેશન વિશે માહિતી મેળવીએ. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ અહીંયા કે કેવી રીતે છે આપણે પેસ્ટ કરી શકીએ છીએ. જોઈ શકો છો સરસ મજાનો પિક્ચર છે. આ પિક્ચર જોઈએ આપણે જેવું તમે ત્યાં અડો છો મોબાઈલમાં એ તમારી આંગળીમાં જે સાધન છે એને કારણે આવી જાય છે. અને પછી હવે તમે જે ટચ કરો છો આ ટચને કારણે છે તમે જેવું કમ્પ્યુટરમાં ટચ કરશો એટલે આ વસ્તુ છે ત્યાં પહોંચી જશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આવી ગઈ છે અહીંયા. તમે આ જોઈ શકો તમારી સમક્ષ અહીંયા જોવા મળે છે, બરાબર ને. માત્ર ને માત્ર ટચ કરવાનું છે. જો અહીંયા કોન્ટેક્ટ નંબર છે, બરાબર છે ને. કોન્ટેક્ટ નંબર તમારે ટચ કરવાના છે. જો અહીંયા તમે જો કોપી કરશો પેસ્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ યુનિટ નંબર 2. પાલનપુરનો જે એક મહાન વ્યક્તિ અથવા તો જેમણે એક સરસ મજાની હમ્બલ વોચ બનાવેલી છે એવા પ્રણવ મિસ્ત્રી વિશે સ્ટાન્ડર્ડ 11 યુનિટ 2 રીડ 2. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ. પાલનપુર યુથ રી-ઇવેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવે છે. આ પાઠનું નામ છે, એનું નામ છે પ્રણવ મિસ્ત્રી. તો શરૂ કરું છું. પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર. નેટિવનો મતલબ છે વતની. પ્રણવ મિસ્ત્રી છે તે પાલનપુરનો વતની હતો. નોર્થ ગુજરાત શોકેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. એવી ભવિષ્યની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર એ સમગ્ર વિશ્વને રજૂ કરી. ઘડિયાળનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ગિયર. બરાબર છે, બરાબર. ઇમ્પોસિબલી એટલે કે અશક્ય. ઇમ્પોસિબલી એટલે કે અશક્ય જે ઘડિયાળ છે એ તેમણે છે એનું નામ શું છે તો કે ગિયર. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વોચ તો કે ગિયર. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ થિંક ટેક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. મિસ્ત્રી જે છે પ્રણવ મિસ્ત્રી છે તે પોતે હેડ હતા, વડા હતા. જે થિંક ટેન્ક ટીમ છે સેમસંગની જે રિસર્ચ અમેરિકામાં આવેલી છે તેમના વડા હતા. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ that lets you check messages with a glance or make conversion 007 સ્ટાઇલ. જે તમે ડિઝાઇન કરેલી જે ઘડિયાળ હતી
બરાબર છે, જે તેમણે જેનાથી તેમને ડિઝાઇન કરેલી ઘડિયાળમાં જે નજરમાં સંદેશાઓ ચેક કરી શકે તેમજ 007 સ્ટાઇલથી વાતચીત કરી શકે તેવી આ ઘડિયાળ હતી. વિથ ગેર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટોકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી કહે છે ગેરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય જ કોલ કરી શકો તેમજ મેળવી શકો છો. બરાબર છે, જ્યાં તમે જોઈ શકો છો પિક્ચર, અહીંયા પ્રણવ મિસ્ત્રીનું પિક્ચર અહીંયા આપેલું છે. બરાબર છે. પ્રણવ મિસ્ત્રી ક્યાંના છે તો કે પાલનપુર, નોર્થ ગુજરાત છે. બરાબર છે. એમણે એક સરસ મજાની ઇમ્પોસિબલી એટલે અશક્ય એવી ઘડિયાળ બનાવેલી છે, એમનું નામ છે ગેર. મિસ્ત્રી છે, હેડ છે થિંક ટેન્ક ટીમ સેમસંગ જે રિસર્ચ અમેરિકા છે તેમના હેડ છે. તેમણે આ જે ઘડિયાળ બનાવેલી છે, બરાબર છે, આ જે ઘડિયાળ તેમણે બનાવેલી છે તે સંદેશાઓ ચેક કરી શકે અને સાથે સાથે વાતચીત પણ કરી શકે. વેન હી વોઝ અબાઉટ 11, જ્યારે એ માત્ર 11 વર્ષના હતા ત્યારે કહેતા હી યુઝડ ટુ વિદ્યાર્થી મિત્રો હેબિચ્યુઅલ પાસ્ટ માટે વપરાય છે. તે ત્યારે કહેતા હું મોટો થઈને બહુ નામ કમાઈશ. આ ગુજરાતી સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન લોટ ઓફ ફેમ. જ્યારે હું મોટો થઈશ ત્યારે હું બહુ છે નામ કમાવીશ. ફેમ એટલે કે નામ થશે વિદ્યાર્થી મિત્રો. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ, તેના પપ્પા છે કીર્તિભાઈ એને કહેતા. વી નેવર નો ઇટ વિલ બી સો સૂન. બરાબર છે, અમને ખબર નહીં કે તે આટલું જલ્દી થઈ જશે. બરાબર છે ને, એના પપ્પાને હું એટલો કે આટલું જલ્દી થઈ શકશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ પાવર હિમ to won a rank in the every academic year. He spent it with Lakshmi Vidya મંદિર પાલનપુર. પ્રણવ છે અન્ય બાળકો જેવો જ હતો, પરંતુ તેમનો બુદ્ધિઆંક જે આઈક્યુ લેવલ છે તે પાલનપુરની વિવિધલક્ષી છે વિદ્યાર્થી મિત્રો. વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના તે પ્રથમ ક્રમ આવતો એમનો. બરાબર છે ને, જે ક્યાં આવેલી છે? પાલનપુરમાં આવેલી છે. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, તે બધી પ્રવૃત્તિઓમાં છે ખૂબ સારો હતો. બી સ્ટડી, તે ભણવામાં. મ્યુઝિક, એ સારો ગાતો. હી સિંગ્સ, એ ખૂબ સારો ગાતો. ઓર સ્પોર્ટ્સ, તે સારો રમતો પણ. પ્લેસ બેડમિન્ટન, કઈ રમત રમતો તો કે બેડમિન્ટન રમતો. સેડ ધ પ્રાઉડ ફાધર, તેના ગૌરવવંતા પિતાએ કહ્યું કે મને ખબર નહોતી કે મારો દીકરો છે એ એમ કહેતો હું મોટું થઈને બહુ પપ્પા નામ કમાવીશ. જ્યારે 11 વર્ષનો હતો ને ત્યારે એ કહેતો પપ્પા મોટું થઈને બહુ નામ કમાવીશ. આટલું જલ્દી કરશે એવું કીર્તિભાઈને ખબર હતું નહીં. બરાબર છે. એનું આઈક્યુ પાવર છે બીજા વિદ્યાર્થીઓ કરતાં કંઈક અલગ હતું. જે હતો સામાન્ય બાળક જ, પણ આઈક્યુ પાવર છે બીજા વિદ્યાર્થીઓ અલગ હતું. તેમને ગીત ગાવું પણ ગમતું અને સાથે સાથે બેડમિન્ટન રમવું, બરાબર, બીજી એક્ટિવિટીમાં પણ ભાગ લેતો હતો. He studied in his mother tongue Gujarati and later joined Nirma University Ahmedabad for BE in Computer Engineering. તે પોતાની માતૃભાષામાં જે મધર ટેન્ગ્યુનો મતલબ માતૃભાષામાં જ પણ જે ગુજરાતી છે તેમાં ભણેલો. એન્ડ લેટર એના પછી જોઈન્ટ એટલે કે જોડાણો નિરમા યુનિવર્સિટી, જે નિરમા યુનિવર્સિટી છે અહેમદાબાદ એટલે કે અહેમદાબાદમાં ફોર BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. BE માટેનો કોર્સ જે થાય છે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો તે જોડાણા જે અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી આવેલી છે નિરમા યુનિવર્સિટીમાં, ત્યાં તે જોડાણા. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ ITI મુંબઈ. તેમણે પોતાનો ઇન્ટિરિયર ડિઝાઇનનો જે પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કરેલો છે IIT મુંબઈમાં. વિચ અર્ન્ડ હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ હૈદરાબાદ એન્ડ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. જેને કારણે તે આ જે જોબને કારણે તે એક સરસ મજાની એમને નોકરી મળે છે, તો કમાઈ છે, એક સારી નોકરી એમને પ્રાપ્ત થાય છે. ઓરંડેલા પ્રાપ્ત થવું, સારી નોકરી મળે છે માઇક્રોસોફ્ટમાં. ક્યાં તો કે હૈદરાબાદમાં. અને એને કારણે છે તો પ્રેસિડેન્ટ્સ એવોર્ડ, તેમને જે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ છે તેમને આપવામાં આવે છે. APJ અબ્દુલ કલામ દ્વારા તેમને રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માન કરવામાં આવે છે. આખો પેરેગ્રાફ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તેમણે ક્યાં અભ્યાસ કરેલો હતો તો કે ભાઈ એમણે છે પોતે ગુજરાતી પોતાની જે મધર જે લેંગ્વેજ છે એમાં જ અભ્યાસ કરેલો હતો. પછી તે નિરમા યુનિવર્સિટીમાં જાય છે. અહીંયા બી તરીકેનો પોતે કોર્સ કરે છે, બી એન્જિનિયરિંગનો કોર્સ કરે છે. ત્યારબાદ છે તે કમ્પ્લીટ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં કરે છે. ક્યાં કરે છે તો કે IIT બોમ્બેમાં કરે છે. અને પછી છે આને કારણે છે તે પોતે માઇક્રોસોફ્ટ કંપનીમાં છે પોતે જોડાય છે, હૈદરાબાદમાં જોડાય છે. અને તેમને પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયેલો છે. જે કોણે આપેલો છે? APJ અબ્દુલ કલામ, અબ્દુલ પાકીર જૈનુલાબ્દીન કલામ જેનું પૂરું નામ છે.
He said, from my engineering in computer science to my master's, I worked varied fields. My instruction designs, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list go on. તે કહ્યું કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં જ્યારે તે દાખલ થયો, બરાબર છે ને, જે પહેલાં અહીંયાથી ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ જ્યારે એ દાખલ થયો હતો, જ્યારે તે એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સમાં જેનું માસ્ટર હતું, આઈ વર્કડ ઇન વેરિડ ફિલ્ડ, હું એક અલગ અલગ વિદ્યાર્થી મિત્રો ફિલ્ડ થશે, અલગ અલગ ફિલ્ડમાં કામ કરતો હતો, બરાબર, અલગ અલગ ક્ષેત્રો છે, ફિલ્ડ એટલે ક્ષેત્રો થશે, કામ કરતો, જેમ કે પહેલું આપેલું છે ઇન્ટરેક્શન ડિઝાઇન, એના પછી છે જે રોબોટિક્સ એટલે રોબોટના જે કામ કરતા હોય તેમાં, કમ્પ્યુટરનો ગ્રાફિક જે કમ્પ્યુટરના આપણે ગ્રાફિક બદલતા હોઈએ છીએ તેમાં, એસસીઆઈ એઆઈ એક ફંક્શન છે કમ્પ્યુટરના, બરાબર છે, ગ્રાફિક્સ છે, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ છે, પછી જે એમ્બેડેડ સિસ્ટમ છે તે, સામાજિક કોમ્પ્યુટર, બરાબર છે, સોશિયલ કોમ્પ્યુટિંગ સામાજિક કોમ્પ્યુટિંગ, આમ યાદી ચાલતી જ રહે છે, જ્યાં લિસ્ટ છે આ છે ચાલતી જ રહે છે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ, મેં છે અલગ અલગ મેં જુદા જુદા પ્રોજેક્ટ્સો અને સંશોધન લેખો તપાસ્યા, બરાબર છે ને, અલગ અલગ પ્રોજેક્ટ્સો મેં અને જે અલગ સંશોધનો મેં કરેલા છે, પ્રોજેક્ટ્સ, રિસર્ચ પેપર્સ એટલે અલગ અલગ સંશોધનો લેખો પણ તેમને કરેલા છે. હિયર આર સમ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ. બ્રીફ એટલે સંક્ષેપમાં હોવું, બ્રીફનો મતલબ સંક્ષેપમાં. અહીં હું મારા કેટલાક પ્રોજેક્ટ તમને સંક્ષેપમાં બતાવું છું. ઓકે, ફર્સ્ટ ટેલિટચ. ટેલિટચ શું છે વિદ્યાર્થી મિત્રો? ટેલિટચની મદદથી છે ને ભાઈ દૂરની વસ્તુઓ સ્પર્શી શકે છે, નિયંત્રિત કરી શકે છે. તમારા સ્માર્ટફોનમાં કેમેરા હોય છે ને એવું અહીંયા કામ કરે છે. આપણે જોઈએ છીએ કેવી રીતે છે ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ડિસ્ટન્સ. See through your smartphone's camera and control everything you see on the screen by touching it. ટેલિટચની મદદથી તમે જે દૂરની વસ્તુ છે, ડિસ્ટન્સ એટલે કે દૂરની અંતરની વસ્તુ છે, સીધો સ્માર્ટફોન તમે જે સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને નિયંત્રિત કરી શકો છો. જે તમારી વસ્તુ છે ને નિયંત્રિત કરી શકો છો. કેવી રીતે? બરાબર છે, એ આપણે જોઈએ છીએ. ઇન ધ ફન અવે ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન લાઇટ just by touching it a screen. It is simple. Teletouch lets you interact with your wall with the touch from the distance. એક અંતર હોય ને વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમે એક રાત્રે સ્ક્રીનને અડકવાથી તમારી ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, બાણું ખોલવાનું, લાઇટ ચાલુ થવાનું આરામથી કરી શકો છો, સરળ થઈ જાય. ટેલિટચની મદદથી તમારે માત્ર સ્ક્રીન પરના સ્પર્શ કરો. તમે કોઈ સ્ક્રીન છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સ્પર્શ કરો છો અને ચિત્ર આપેલું છે. આ સ્ક્રીનના સ્પર્શ પરથી જો અલગ અલગ ચિત્રો આપેલા છે, ટીવી છે, આ છે, તે છે, અલગ અલગ ચિત્રો ઉપરથી તમે માત્ર સ્પર્શ કરશો ને ટીવી ચાલુ થઈ જશે, ટીવી બંધ થઈ જશે. આવી રીતે જોવા મળે છે. આ ટેલિટચ છે વિદ્યાર્થી મિત્રો. આ ટેલિટચ એટલે કે જે ટચના મદદથી તમે સરળતાપૂર્વક છે આ બધું કરી શકો છો. કઈ વસ્તુ ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ, બરાબર, માત્ર ને માત્ર ટચ કરવાથી થાય છે. બીજું જોઈએ છે. બીજું છે સ્પર્શ. વોટ અમેઝિંગ એપ્લિકેશન. સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાના સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસ બીજા ડિવાઇસથી ચાલુ થાય છે. સ્પર્શ ઇઝ conceptually transfer media from one digital device to your body pass to the digital device the simple touch. હવે જો વિદ્યાર્થી મિત્રો હું તમને એક બહુ સરળતાથી સમજાવું છું. તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં નહીં સમજાવું, તમને એક સરળ દાખલા તરીકે સ્પર્શ કેવી એપ્લિકેશન છે? મેં જે કદાચ હાથમાં લીધી, મેં સ્પર્શ હાથમાં લીધો, દાખલા તરીકે મેં સ્પર્શ એપ્લિકેશનનો યુઝ કર્યો અને મેં કોઈ વસ્તુ દાખલા તરીકે અહીંથી એ જેવો ટચ કરું એટલે મારી અંદર આવી જાય અને એ જે હું કમ્પ્યુટરમાં મૂકું તો એ વસ્તુ પાછી એની અંદર વહી જાય. જો એ આપેલું છે સ્પર્શ લેટ્સ યુ કોન્સ્ટન્ટલી ટ્રાન્સફર મીડિયા ઓન વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. ડિજિટલ ડિવાઇસ તમારા બોડીમાં આવે છે એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ ગેસ્ચર્સ. બરાબર છે, તમે સામાન્ય એક તમારે ડિજિટલમાં તબદીલ થાય છે. તમારા લેપટોપ, ટીવી, સ્માર્ટફોન આની અંદર તમે જે આ બધું કરી શકો છો. બરાબર છે ને, આ જે ડિજિટલ ડિવાઇસ છે તમે સિમ્પલ રીતે ટચ દ્વારા છે તમે છે કરી શકો છો. હમણાં મેં તમને કીધું ટચ કરો
દાખલા તરીકે મારે કોઈ વસ્તુ લેવી છે, મોબાઈલમાં ટચ કરું છું તો એ મારા શરીરમાં આવી જશે. પછી એ વસ્તુ કોમ્પ્યુટરના જે સ્ક્રીન ઉપર આમ મૂકીશ ને એટલે એ પાછું કોમ્પ્યુટરમાં ચાલી જશે. આને કહેવાય સ્પર્શ એપ્લિકેશન. બહુ સરસ મજાનું આનું કામ પણ બહુ સરસ છે. ઓકે, ટચ વોટ એવર, તમે ગમે ને ટચ કરો. યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ, તમારે જે કોપી કરવી હોય કેમાં કોપી કરવી, લેપટોપમાં કરવી છે, ટીવીમાં કરવી છે, સ્માર્ટફોનમાં કરવી છે, બુક રીડરમાં કરવી છે, જ્યાં કરવી હોય ત્યાં. નાવ ઇટ્સ સેવ્ડ કન્સેપ્ટલી ઇન યુ. આ સેવ થઈ જાય છે તમારામાં, બરાબર છે ને. આજે તમે જ્યાં પણ તબદીલ કરવા માંગો છો, તમે સ્ક્રીન પર સ્પર્શ કરવાનું છે, બરાબર છે ને, એ સાચવી શકે છે અને તમારામાં સેવ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટચ ટુ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમે તમારા શરીરમાં આવી ગયું, તમે ગમે એને અડશો તો એ પેસ્ટ થઈ જશે. સ્પર્શ યુઝિસ ટચ પેસ્ટ બેસ્ટ ઇન્સ્ટ્રક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર પાસ ઇટ ઓન. બરાબર છે ને. આ છે તે આ પ્રયુક્તિઓ. આ સ્પર્શથી તમારે કંઈ પણ નકલ કરવું હોય ને તો જ્યાંથી નકલ કરવાનો હોત ત્યાંથી મોકલવાનો હોત, તમામ બાબતને સ્પર્શ આધારિત તમે આ વાપરી શકો છો. મેં તમને હમણાં સમજાવ્યું એવી રીતે છે. એના પછી છે સનફ્લાવર. બે વસ્તુ જોઈએ, એક ટેલિટચ જોઈ વિદ્યાર્થી મિત્રો, એક આપણે એનો સ્પર્શ જોયો, બરાબર છે. હવે આપણે જોવાના છે સનફ્લાવર. ઓકે, સનફ્લાવર કેવું છે ખબર છે? એક ફૂલ જ છે. ઓકે, એક ફૂલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ એવી રીતે ફરે છે, દાખલા તરીકે સૂર્યનો પ્રકાશ હોય ને ત્યાં જ ફરે, બરાબર ને. સૂર્યનો પ્રકાશ હશે ને ત્યાં જ ફરશે, બરાબર. અને એના કારણે શું થશે તો કે ભાઈ એ સૂર્યની ઉર્જાનો ખેંચે છે, એના કારણે છે આપણે એ સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરી શકીએ, પૂરતો ઉપયોગ થઈ શકે એવો આ પ્રોજેક્ટ છે. જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. સનફ્લાવર લેટ્સ યુઝ ટ્રેક ધ સન. આપણને જ્યાં સૂર્ય હોય છે તે દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, નેચરલી એટલે કે કુદરતી. એક આર્ટિફિશિયલ જે સનફ્લાવર છે વિથ સિમ્પલ ઓફ એમ્પ 741 circularly and photo sensors, he has created a sunflower which would move with the sun. એક ઓપીએમપી એક 741 સર્કિટ અને એક ફોટો સેન્સર્સથી મદદથી એક સૂર્યમુખી બનાવેલું છે જે સૂર્યનો માર્ગ દર્શાવે છે. કેનો માર્ગ બતાવે છે? સૂર્યનો માર્ગ દર્શાવે છે, બરાબર છે ને. વિચ મૂવડ વિથ ધ સન, જે સૂર્ય જ્યાં ફરે છે ને ત્યાં જ ફરે છે. તો later the concept was very efficiently used in solar panels at the institute as panels could get more efficient angle each time. હવે આજે આના કારણે છતાંય, બરાબર છે, છતાંય પાછળથી, લેટર એટલે પાછળથી, ધ કોન્સેપ્ટ, આ જે વસ્તુ છે, આ જે કોન્સેપ્ટ છે, વોઝ વેરી ઇફિશિયન્ટલી, આ જે વસ્તુ છે ખૂબ અસરકારક છે, ઇફિશિયન્ટલી અસરકારક છે, યુઝડ ઇન ધ સોલાર પેનલ્સ, બરાબર છે, સૂર્યની જે સંગ્રહ કરવાની ઉર્જામાં, જે સૂર્યની બોર્ડ છે ઉર્જામાં, એઝ ધ પેનલ્સ could get a most efficient angle with them. અને જે બાજુ સૂર્યની પેનલ્સ હોય છે ને એ બાજુ અસરકારક પરિણામ આપે છે અને તે ખૂણાથી સૂર્યની સામે રહી શકે છે, બરાબર છે. મેં તમને કીધું એમ, જે બાજુ સૂર્યનો પ્રકાશ હશે એ બાજુ છે એ બાજુ રહેવાની છે, બરાબર. જે બાજુ સૂર્યનો પ્રકાશ નહીં હોય એ બાજુ નહીં હોય, બરાબર છે ને. સનના એકદમ નીચે વહી જાય છે, બરાબર છે. ઓકે, એના પછી છે સિક્સ સેન્સ શું છે? ઇઝ અ વેરિયેબલ gestural interference that augments and physical world around us with digital information and lets us natural hand gestures and interact with the information. એ હાવભાવથી સંચાલિત પહેરી શકાય એવું સાધન છે. વેરિયેબલ પહેરી શકાય, બરાબર છે ને. હાવભાવથી જે આપણે જે હાવભાવયુક્ત, જે આ ગેસ્ચરનો મલ થશે હાવભાવયુક્ત, જે આપણે ફિઝિકલ જે આપણે કરીએ છીએ, બરાબર છે, એવું એક સાધન છે જે આપણી આસપાસના વર્લ્ડ અરાઉન્ડ, જે આપણી આસપાસના જે ડિજિટલ ઇન્ફોર્મેશન છે, જે ડિજિટલ માહિતી છે ને, આપણે નેચરલ હાથ વડે, મારા હાથમાં કોઈ વસ્તુ પહેરેલી છે, હું નેચરલ હાથ વડે જો ફોટો પાડવાનો પ્રયાસ કરીને ફોટો પડી જશે,
બરાબર છે, એના વડે છે આ વસ્તુ શક્ય બને છે અને ઇન્ફોર્મેશન પણ કરી શકાય છે બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ. અહીંયા છે જે માહિતીનું જે આજે આપણી આસપાસ જે માહિતી ઉમેરે છે અને માહિતીનું આદાન પ્રદાન કરવા માટે આપણે સ્વાભાવિક રીતે હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, આ જે સિક્સ સેન્સ છે આપણે જોઈ શકીએ છીએ. સિક્સ સેન્સ what you see are visually augments any surfaces or objects we are interacting with. જે સિક્સ સેન્સ છે આપણે જોઈ શકીએ છીએ એક લટકણિયા કેમેરા અને પ્રોજેક્ટરમાં ફિટ કરેલું જેવા એક લટકણિયા એક ઘરેણા જેવો ઉપયોગ આપણે એનો કરી શકીએ છીએ. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ્સ એન્ડ physical objects around us and let's interest with the projected information through natural hand gestures, arm movements, or interaction with object itself. Sixth sense attempts to free information from the confines by seamlessly and integrating it a reality. It thus making entire world your computer. જે સિક્સ સેન્સની મદદથી આપણે જોઈ શકીએ સપાટી એક ગેજેટ માહિતીનું આદાન પ્રદાન કરવા માટે જોઈ શકીએ છીએ કે આ ડિવાઇસ માહિતીને આપણી આસપાસની સપાટીઓ દિવાલ અને ભૌતિક વસ્તુ પર પાડી બતાવે છે અને હાથના હાવભાવ દ્વારા હાથના હલનચલન દ્વારા જે તે પદાર્થ સાથેના વ્યવહારની માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત કરે છે ત્યાંથી સંપૂર્ણ રીતે સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિક સાથે અનુબંધ જાળવીને રહે છે અને આ રીતે વિશ્વને તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી આપે છે. આખું જે વિશ્વ છે અને તમારા છે આ તમારા છે કરી આપે છે. સરસ મજાનું કાવ્ય છે, સરસ મજાનો પાઠ છે. ટેલિટચ છે, સ્પર્શ છે, સનફ્લાવર છે અને જે સિક્સ સેન્સ છે આ બધું આપણે જોઈ શકીએ છીએ. સિક્સ સેન્સ શું છે? મેં હમણાં તમને કીધું કે એવું ઘરેણું છે. ઘરેણું હોય તમે એ પહેરેલું હોય અને તમે છે એ તમે દાખલા તરીકે કોઈ જગ્યાએ જઈને તમે માત્ર એ ઘરેણાથી બે હાથમાં તમે પહેરેલું હોય ને તમે ફોટો પાડવાનો પ્રયાસ કરો તો ફોટો પડી જાય એવું અહીંયા જોવા મળે છે. ઓકે, દરેકને સમજાણું હશે. ઓકે, ગુડ બાય એવરીવન.